મારું નામ બવાડિયા હેત કાંતિભાઈ છે। હું ધોરણ 10 માં અભ્યાસ કરું છું। મારી શાળાનું નામ ગૌરાંગ પોપટભાઈ મેઘમણી માધ્યમિક શાળા ઉમિયા વિદ્યા સંકુલ માંડલ। આજે હું જણાવવાનું છું ગુજરાતીની અનુક્રમણિકા યાદ રાખવાની સરળ રીત। એક બપોરે રાવજી પટેલ અને કલાપી શિકારી ઉર્મી ગીત ગાતા ગાતા અને રતિલાલ બોરીસાગરની છત્રી લઈને હસતા હસતા હિમાલયમાં એક સાહસ પ્રવાસ ખેડવા માટે જવાહરલાલ નહેરુની સાથે જાય છે। ત્યાં સાથે આવેલા પન્નાલાલ પટેલને ખૂબ જ ભૂખ લાગતા ભૂખતી ભૂંડી ભીખ નામની નવલકથા તેમણે લખી। તે જ સ્થળે આવેલા કાલીવનમાં વર્ષા અડાલજનો રેસનો ઘોડો ચરતો હતો અને તે સમયે જોરાવરસિંહ જાદવની ઘોડીની સ્વામી ભક્તિ ખૂબ જ પ્રખ્યાત હતી। ત્યાં એક સ્થળ એક ઝૂંપડામાં નરસિંહ મહેતા ત્યાં આવેલા લોકોને વૈષ્ણવજન નામનું પદ સંભળાવી રહ્યા હતા અને ગંગા સતી પોતાનું ભજન શીલવંત સાધુને સંભળાવી રહ્યા હતા। ત્યાં આવેલા રઘુવીર ચૌધરીને એકાએક યાદ આવ્યું કે તે પોતાની એકાંકી ઘરે ભૂલી ગયા પછી તેની દીકરી બેદી લાવી અને તેણે અશોક ચાવડા અને ગની દહીવાલાની ગઝલો દિવસો જાય છે જુદાઈના આ બંને ગઝલો સંભળાવી। ગુણવંત શાહને નિબંધ લખતા લખતા એકવાર વાયરલ ઇન્ફેક્શન થઈ ગયું, જેથી તે વતનથી વિદાય થતા થતા જયંત પાઠકને એક સોનેટ લખવાનું કહી ગયા। જેવા તે ગામની બહાર નીકળ્યા ત્યાં કાલીવનમાં સુરેશ જોશી પોતાનો જન્મોત્સવ મનાવી રહ્યા હતા અને વિનોદ જોશીએ ત્યાં પોતાનું હું એવું ગુજરાતી ગીત ગાયું। મહેન્દ્રસિંહ પરમારે પોતાનો ડાંગવનો અને નિબંધ લખ્યો અને મોહનલાલ પટેલની લઘુકથાનો ગતિભંગ કર્યો। ત્યાં રાજેન્દ્ર શાહે પોતાનું બોલિયાના કાંઈ ગીત ગાયું અને તેમણે હરીન્દ્ર દવેએ તેમનું પોતાનું ઉર્મી ગીત માધવને દીઠો છે ક્યાંય ગાવા કહ્યું। પણ ત્યાં પહેલેથી ચાંદલિય લોકગીત ગવાતું હતું। મુરલીધર ઠાકુર અને રઈસ મણિયાર અને બરકત અલી વિરાણીએ બેફામ મુક્ત ગાયા અને મુરલીધર ઠાકુર અને અનિરુદ્ધ બ્રહ્મભટ્ટે હાઈકુ ગાયા। ચંદ્રકાંત પંડ્યાએ પોતાની આત્મકથા ખંડરૂપી ચોપડાની ઇન્દ્રજાળમાં આત્મર્પિત અપૂર્વજીને ફસાવીને વિરલ વિભૂતિ નામનો ચરિત્ર નિબંધ લખાવી લીધો। જો તમારે આવા અવનવા વિડીયો ફરીથી જોવાની ઈચ્છા હોય તો અમારી યુએસ માંડલ નામની ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને શેર જરૂરથી કરજો।